2 દિવસ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે આવ્યા। રાંચી સર્કિટ હાઉસ પહોંચ્યા છે હેમંત સોરેન। મહાગઠબંધનના નેતાઓ સાથે સોરેન બેઠક કરી રહ્યા છે। 2 દિવસ બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન જે સામે આવ્યા છે અને રાંચી સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચ્યા। મહાગઠબંધનના નેતાઓ સાથે સોરેનની બેઠક ચાલી રહી છે। બેઠકમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે હેમંત સોરેન તેવી જાણકારી મળી છે। રાંચી સર્કિટ હાઉસ ખાતે આ બેઠકનું આયોજન કરાયું છે અને મહાગઠબંધનના નેતાઓની હાજરી પણ ત્યાં જોવા મળી રહી છે। તો બેઠકમાં જે ચર્ચા થવાની છે તેના પર અમારી નજર રહેશે અને સાથે જ હેમંત સોરેન શું મુખ્યમંત્રી પદને લઈને મોટો નિર્ણય લઈ શકે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેવાની છે। મહાગઠબંધનના નેતાઓ સાથે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન રાંચી સર્કિટ હાઉસ પર હેમંત સોરેન પહોંચ્યા છે અને 2 દિવસ બાદ તેઓ કેમેરા સમક્ષ આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન બેઠકમાં મોટો નિર્ણય લઈ શકે છે। મહાગઠબંધનના ધારાસભ્યો સાથે હેમંત સોરેનની આ બેઠક જે છે તે ચાલી રહી છે, ચર્ચા કરવામાં આવી રહી છે। તો ઘણા બધા પાસાઓ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે એક તરફ નીતિશ કુમાર જે મહાગઠબંધનને અલવિદા કહી ચૂક્યા છે, બીજી તરફ મહાગઠબંધનના જે સપના હતા તે પણ અસ્તવ્યસ્ત થતા જોવા મળી રહ્યા છે અને હવે હેમંત સોરેન જે મુખ્યમંત્રી પદને લઈને નિર્ણય લઈ શકે છે, પોતાની પત્નીની ઉપર કમાન સોંપી શકે છે કે કેમ તેના ઉપર નજર રહેવાની છે। 2 દિવસ બાદ તેઓ આવ્યા છે અને રાંચી સર્કિટ હાઉસ ખાતે હેમંત સોરેન પહોંચ્યા છે। મહાગઠબંધનના નેતાઓ સાથે પણ તેમની બેઠક અને ધારાસભ્યો સાથે પણ તેમની બેઠક ચાલી રહી છે। બેઠકમાં કોઈ મોટો નિર્ણય હેમંત સોરેન લઈ શકે છે। રાંચીના સર્કિટ હાઉસથી આ તસવીરો સામે આવી છે જ્યાં ધારાસભ્યો સાથે તેમની બેઠક ચાલી રહી છે। મહાગઠબંધનના ધારાસભ્યો સાથે આ બેઠકનું આયોજન કરાયું છે અને કેવા પ્રકારનો નિર્ણય હેમંત સોરેન લઈ શકે છે તેના પર નજર રહેવાની છે। રાંચી સર્કિટ હાઉસ પહોંચ્યા છે હેમંત સોરેન, ઝારખંડના સીએમ હેમંત સોરેન અને મહાગઠબંધનના નેતાઓ સાથેની તેમની આ બેઠક અનેક મુદ્દાઓ, કારણ કે 2024ની ચૂંટણી નજીક છે અને એવામાં મહાગઠબંધન જે અસ્તવ્યસ્ત થવાના આરે છે, એવામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। શું ઝારખંડમાં જે સીટ વહેંચણી છે તેના ઉપર સંમતિ સધાય છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય રહેશે, કારણ કે આ પહેલા મુખ્યમંત્રી ભગવંત માન અને મમતા બેનર્જી જે પહેલેથી જ એવું કહી ચૂક્યા છે કે એકલા હાથે ચૂંટણી લડીશું અને એવામાં ઝારખંડમાં કેવા પ્રકારનું ગણિત રહેશે, ત્યાં કેવા પ્રકારના સમીકરણ રહેશે તેને લઈને ચર્ચા।